નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો હયવિયાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકम् પ્રભુતત્વલોચનદાયકम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 26ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે છેલ્લા 2.5 વર્ષ કરતા વધારે સમયથી કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને શરૂઆતમાં આપણે કેટલાક સિલેક્ટેડ પત્ર વાંચનમાં લેતા હતા. એટલે આ વર્ષ 26ના ઘણા પત્રોનો સ્વાધ્યાય આપણે પહેલા કર્યો છે. એટલે જે પત્રોનો સ્વાધ્યાય કર્યો છે એ આપણે અત્યારે નહીં લઈએ, ફક્ત એનો જે સ્વાધ્યાયનો નંબર છે એટલું આપણે જાણ માટે લઈશું. તો આપણે અત્યારે 430 પત્ર સુધી ગયા. સ્વાધ્યાયમાં 428, 429 અને 430 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે ત્યાર પછીથી 431, 432 અને 433 આ 3 પત્રો નો સ્વાધ્યાય આપણે પહેલા કર્યો છે અને એના સ્વાધ્યાયના નંબર છે SRV 32 અને SRV 33. તો હવે આજે આગળ 434 અને 435 એ 2 પત્રનો સ્વાધ્યાય અત્યારે લઈએ છીએ અને ત્યાર પછીથી 436 અને 437 નો સ્વાધ્યાય પણ આપણે પહેલા કર્યો છે. તો એ પછીથી 438, 439 અને 440 પત્રો સ્વાધ્યાય આપણે કરીશું. તો પહેલા 434 અને 435 બહુ ટૂંકા પત્ર છે. 434 એ એક લીટી સૌભાગભાઈ પ્રત્યે લખાય છે. સૌભાગભાઈ પ્રત્યે એક જ લીટી લખી છે. મુંબઈ ફાગણવદ નોમ શનિવાર 1949. ઓમ ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે. કૃપાળદેવના અંતરમાં સૌભાગભાઈ પ્રત્યે જે ભાવ છે એ પહેલા વ્યક્ત કરે છે. ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે અને લખે છે કે અત્ર ઉપાધિ જોગ છે, ઘણું કરી આવતીકાલે કંઈ લખાશે તો લખીશું, એ જ વિનંતી. એટલે પેલા એવું હશે કે આજે કંઈક કૃપાળુદેવ લખી અને મોકલવાના હશે, પણ એ થઈ શકે એવું નથી. એટલે માત્ર આટલું લખાણ લખી અને પત્ર મૂક્યો છે. પણ છતાંય કૃપાળુદેવને સૌભાગભાઈ પ્રત્યે કેવો ભાવ છે એ આપણને ખ્યાલ આવે છે કે કૃપાળુદેવ લખે છે ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે. અને પછી નીચે જ્યારે લેખિકાન તરીકે લખવાનું છે ત્યાં અત્યંત ભક્તિ, ત્યાં પણ અત્યંત ભક્તિ. એ પછી 435મો પત્ર છે એ કોની ઉપર છે તે સ્પષ્ટ નથી. તો 435મો પત્ર મુંબઈ ફાગણવદ અમાસ 1949. કોઈકની ઉપર જ છે, કેમ કે એમાં જે રીતે વાત છે એના ઉપરથી ખ્યાલ આવે છે.
મણિરત્નમાળા તથા યોગ કલ્પદ્રુમ વાંચવા આ જોડે મોકલ્યા છે. જે કંઈ બાંધેલા કર્મ છે તે ભોગવ્યા વિના નિરુપાયતા છે. આ મણિરત્નમાળા અને યોગ કલ્પદ્રુમ એમણે વાંચવા માટે કોઈને મોકલ્યા છે. એ મણિરત્નમાળા જે છે એ જૈન નો ગ્રંથ નથી. શ્રી શંકરાચાર્યજી રચિત 32 સંસ્કૃત શ્લોકની પ્રશ્નોત્તર રૂપે માળા એ મણિરત્નમાળા છે અને એનું ગુજરાતી પદ્ય અનુવાદ કર્યો છે શ્રી નરમણીભાઈ રચિત સમશ્લોકી ગુજરાતી પદ્ય અનુવાદ છે. અને યોગ કલ્પદ્રુમ છે એ સુધાબેને લખ્યું છે કે અજ્ઞાત કર્તાની સંસ્કૃતમાં 415 શ્લોકબદ્ધ રચના અને પાટણ જૈન ભંડારમાં છે. પણ આ યોગ કલ્પદ્રુમ કોણે લખ્યું છે એ અહીંયા સુધાબેને નથી લખ્યું, પણ એ વાત એ કોની રચના છે એ તો સ્પષ્ટ જ છે, આપણને એ નથી અહીંયા મળતું. અને પાટણમાં જૈન ભંડાર છે એટલે જૈન પુસ્તકનો મોટો ભંડાર છે અને એમાં આ છે એટલે ત્યાં વધારે મુખ્યતાથી તો ત્યાં શ્વેતાંબર ગ્રંથો જ છે. એટલે યોગ કલ્પદ્રુમ એ શ્વેતાંબર શાસ્ત્ર છે. તો એ બે કૃપાળુદેવે વાંચવા માટે મોકલ્યા, કોઈને મોકલ્યા છે. પછી લખે છે કે જે એ વાત પૂરી કરી ગામ સાથે મોકલ્યા છે. પછી મૂળ વાત કરે છે કે જે કંઈ બાંધેલા કર્મ છે તે ભોગવ્યા વિના નિરુપાયતા છે. જે બંધાયા છે કર્મ, જે પૂર્વે ભાવ કર્યા હતા એને કારણે ભાવ આશ્રવ ભાવ બંધ થયા અને એના નિમિત્તે દ્રવ્ય આશ્રવ દ્રવ્ય બંધ થયા, એ કર્મ બંધાયા તો એનો ઉદય પણ આવે. કેમ કે કોઈ પણ કર્મ છે એને એનો પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ એમ 4 ભાગ છે. તો જયારે ઉદયમાં આવે ત્યારે અમુક સ્થિતિ સુધી તો એ રહેશે ઉદયમાં. એટલે એ કઈ ઉદયમાં ના આવે એવું બને નહીં. અને જેવું બાંધ્યું હોય એ પ્રમાણે એનું ફળ આવે, અનુભાગ એ પ્રમાણે પ્રાપ્ત થાય. એટલે કહે છે કે જે કંઈ બંધાયેલા કર્મ છે તે ભોગવ્યા વિના નિરુપાય થાય છે. નિરુપાયતા છે એટલે ભોગવવા પડે. હવે ભોગવવામાં ફેર સમ્યક દ્રષ્ટિ પણ ભોગવે અને મિથ્યા દ્રષ્ટિ પણ ભોગવે. મિથ્યા દ્રષ્ટિને દ્રષ્ટિ સ્વરૂપ તરફ નથી, એટલે જે ઉદયમાં આવે છે એ કર્મને એની સાથે એ જોડાઈ અને ભોગવે છે અને એમાં એ રાગ દ્વેષના પરિણામ પણ કરે છે. એ અહંકાર મમકાર પણ કરે છે. એને કારણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન પણ એને થાય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ એ જે કર્મ ઉદયમાં આવ્યા છે તો એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ અને એને ભોગવે છે. એટલે એને નવા કર્મનો બંધ એવો નથી પડતો જે મિથ્યા દ્રષ્ટિને પડે છે. એટલે કૃપાળુદેવ તો એ વાત કરે છે કે કર્મના ઉદય આવે ત્યારે વિચલિત ન થવું. એમાં ખાસ કરીને પ્રતિકૂળતા જેમાં ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી હોય એવા ઉદયો, એવા કર્મના ઉદયો હોય એમાં મોટા ભાગે જીવ વિચલિત થઈ જાય, ધર્મને પણ ચૂકી જાય. કેટલીક વાર તો એવા અસાતા વેદનીય કર્મના ઉદયો એવા હોય તો ખૂબ પીડા વગેરે થતું હોય તો એને આર્ધ્યાન પણ થઈ જાય, કોઈની ઉપર દોષારોપણ પણ થઈ જાય. આવું બધું થતું હોય છે. અને એ સિવાય બીજા પણ એ પ્રતિકૂળતાના કર્મના ઉદયો હોય તો એમાં પણ જીવે પોતે જેવા ભાવ કર્યા હતા એ પ્રમાણે બંધાયા છે તો એ રીતે ઉદયમાં આવે. પહેલા બધા પ્રતિકૂળ ન હતા અને હવે બધા પ્રતિકૂળ લાગવા માંડે. એના એ જીવો પહેલા અનુકૂળ હતા અને હવે પ્રતિકૂળ લાગવા માંડે. પણ એને મૂળ તો એના કર્મનો ઉદય એવો હોય એટલે અનુકૂળતા ઓછી મળે, પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય. તો એને કારણે પણ કૃપાળુદેવ કહે છે કે એ પૂર્વના કર્મના ઉદય એટલે એમાં વિચલિત ન થવું. કેવી રીતે ભોગવવા એના માટે અહીંયા માર્ગદર્શન પણ આપ્યું છે કે ભોગવવું પડશે, સમ્યક દ્રષ્ટિપૂર્વક એ ભોગવવાના
છે કે ચિંતા રહિત પરિણામે જે કંઈ ઉદય આવે કૃપાળુ દેવી માટે કહે છે કે એ ભગવાનની વાણીમાં આવેલી વાત છે. અમે કહીએ છીએ એ નથી, વાણીમાં આવેલી વાત છે એટલે અનંતકાળથી છે. સાધક જીવ માટે એમ જ છે. બાંધેલા કર્મ છે ઉદયમાં આવે એ વખતે માટે ધર્મથી ચલિત ન થવું. ચિંતા રહિત પરિણામે જે કંઈ એવો શ્રી શંકર આદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે. પોતાના પરિણામ એવા થવા જોઈએ, ચિંતાજનક પરિણામ ન થવા જોઈએ. એમાં તો પાપના બંધ પડે. તો એ 435 થયો. અને ત્યાર પછીથી 436 અને 437 બે પત્રનો આપણે પહેલા સ્વાધ્યાય કરેલો છે. અને એના સ્વાધ્યાયના નંબર છે SRV 16, SRV 17 અને SRV 18. 16, 17, 18 એટલે બહુ પહેલા એના સ્વાધ્યાય આપણે કર્યા છે. 436 અને 437. એટલે હવે આજે આગળ 438 કહીએ. 438, 439 અને 440 ત્રણ પત્રો આપણે આજે લઈએ. નો પત્ર સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. અને એ પછી 439મો પત્ર પણ સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. અને 440મો પત્ર સુખલાલભાઈ છગનભાઈ પ્રત્યે લખાયો છે. તો પહેલા 438 અને 439 સુભાગભાઈ પ્રત્યે જે પત્ર લખાયા છે આપણે લઈએ છીએ. મુંબઈ ચૈત્ર સુદ એકમ સંવંત 49, પત્રાંક 438. સમતા, રમતા, પુરધતા, નાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. પહેલા પણ આનો અર્થ કૃપાળુદેવે કર્યો છે અને આપણે પણ એ પંક્તિઓ પહેલા વાંચી ગયા છે, એનો અર્થ પણ કર્યો છે. કૃપાળુદેવ અહીંયા કહે છે કે શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય. શ્રી તીર્થંકર ભગવાન એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય તે પ્રકાર એની સ્થિતિમાં હો, એટલે કે એની વર્તમાન પર્યાય એવી હો. તેને વિશે અમારું ઉદાસીનપણું છે. એટલે જે પ્રકાર કયો એટલે કે જીવનો પ્રકાર, એટલે જીવ જે પ્રકારે કોઈ પણ પ્રકારે કહેવામાં આવ્યો હોય, આ જીવ, આવો જીવ, આવો જીવ, 6 કાયના જીવ આપણે કહીએ છીએ વગેરે, તો એ તો જીવની પર્યાયની એમાં તો વાત છે. એટલે એ પ્રકાર તેની સ્થિતિમાં હોય એટલે એવી એની પર્યાય હોય. તિર્યંચ કયો હોય તો તિર્યંચની પર્યાયમાં હોય. કે મનુષ્ય કે જે પણ એમાં પાછા અનેક પ્રકાર, એમાં નિગોદથી શરૂ કરી અને બધાનો વિચાર કરીએ તો એકેન્દ્રિય, પચેન્દ્રિય, સંઘની પચેન્દ્રિય સુધીના બધા પ્રકારો એમાં, અને એવી સ્થિતિમાં હોય એટલે એવી એની પર્યાય હોય. તો કહે છે કે તો તેને વિશે અમારું ઉદાસીનપણું છે. એટલે એ પર્યાય જે છે એને વિશે અમારું ઉદાસીનપણું છે. કેમ કે પર્યાય તો બદલાય છે અને એ પર્યાયમાં એ ગમે તે પર્યાયમાં હોય તે છતાં પણ એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે એ પર્યાય પ્રત્યે અમે લક્ષ કરતા નથી એમ કહેવાનો આશય છે. આ કહે છે કે જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, એટલે બાધા રહિતપણે કોઈ પણ પ્રકારની એમાં બાધા લાવ્યા વિના જીવ નામના પદાર્થને જે રીતે જાણ્યો છે, જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. તે રીતે અમે
પ્રગટ કયો છે. ભગવાનની વાણીમાં જીવનું સ્વરૂપ જે આવ્યું છે તે શુદ્ધ જીવનું સ્વરૂપ, આત્માનું શુદ્ધ સ્વરૂપ, એની વાત આવી છે કે આવો આત્મા છે. ગમે તે પર્યાયમાં રહ્યો હોય છતાં પણ એ વખતે પણ એ આત્મા એવો જ છે. એટલે કે છે કે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. ભગવાનની વાણીમાં એવો જ જીવ કહેવાયો છે. જે લક્ષણે કયો છે, જીવને જે લક્ષણ દ્વારા જીવ કયો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કયો છે. જે લક્ષણે કયો છે તો એમાં પછી બધા પ્રકારના જે પર્યાયને કારણે બાધા આવતી હોય તેવા બાધા વિના સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કયો છે. આત્માને બીજું કોઈ બાધા સ્વરૂપ કાંઈ છે જ નહીં. એટલે એવા આત્માની વાત કરી છે. આત્માને બાધા સ્વરૂપ કાંઈ નથી, કેમ કે કોઈ વસ્તુ એવી સાથે એની સાથે રહેતી જ નથી. આ શરીર જે પર્યાયમાં ગયો છે એ પ્રમાણે એને અનુકૂળ શરીર એ કઈ એની સાથે કાયમ રહેતું નથી. કર્મણે શરીર પણ રહેતું નથી, તેજ શરીર પણ રહેતું નથી. તો કે છે અને એના ભાવ જે શુભાશુભ ભાવ એ પણ કઈ આત્માનું સાચું સ્વરૂપ નથી. એટલે અહીંયા તો એ વાત દર્શાવી છે જે આપણે આગમની અંદર એ રીતે વિચાર કરીએ છીએ તો એ વાત અહીંયા કે છે કે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એ બધી જે રીતે પર્યાયમાં જે બાધા કહેવામાં આવ્યું એની એ પ્રકારે તો એનાથી રહિત એવો કયો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે અને પ્રગટ તે જ આત્મા છીએ. એવો શુદ્ધ આત્મા અમે જોયો છે, જાણ્યો છે, સ્પષ્ટ અનુભવ્યો છે અને પ્રગટ તે જ આત્મા છીએ. પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા સમતા નામે લક્ષણે યુક્ત છે. અહીંયા પેલી વાત લેવી છે ને, સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખવાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એટલે જ એના ગુણની વાત આમ તો કરી છે. તો અહીંયા કહે છે સમતાની વાત પહેલી આ રીતે લીધી કે તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. આત્મામાં સમતા નામનું લક્ષણ છે. જીવ જો પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરે તો પછી એ સમતાનો ગુણ પ્રગટ દેખાય, એ પ્રગટે, બીજાઓને પણ ખ્યાલ આવે. તો પછી સમતા નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે પહેલાના 1, 2, 3, 4, 10 સંખ્યાત અસંખ્યાત અનંત સમયે હતી. વર્તમાને છે, હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. જો મૂળ વાત લીધી છે, કઈ સ્થિતિની વાત લીધી છે? જે શાશ્વત રહે છે એની વાત લીધી છે, કાયમ જે રહે છે એ. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ, અસંખ્ય પ્રદેશ એ એનું સ્વરૂપ, અસંખ્ય પ્રદેશાત્મક પણ અખંડ છે. પ્રદેશ એટલે કઈ જુદું પડે છે એવી વાત નથી, અખંડ, અભેદ, અને એમાં અનંત ગુણ રહ્યા છે. અને એમાં મુખ્યતા શેની છે? ચૈતન્યપણાની, એટલે કે એના જ્ઞાન દર્શનની. તો વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે અને છે તે એવી સ્થિતિ પહેલા પણ હતી. એટલે પહેલા હતી એટલે ક્યારે? તો કે એક સમય પહેલા, 2 સમય પહેલા, 4 સમય, 10 સમય, અસંખ્યાત સમય, અનંત સમય પણ હતી, અત્યારે પણ છે અને હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. એટલે પોતે અસંખ્ય પ્રદેશી ચૈતન્ય મહાપ્રભુ છે. જીવ માત્ર ચૈતન્ય છે
ચેતના સહિત છે અને અસંખ્ય પ્રદેશ છે અને અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ છે. એ કાયમની વાત છે, એ કાયમની વખતની વસ્તુ છે. એમાં તો કોઈ ફેર પડતો નથી, એમાં કોઈ બદલાવ આવતો નથી. એ તો જળવાઈ જ રહે છે, એમ જ જળવાઈ રહે છે. એક પ્રદેશ ઓછો થતો નથી કે એક પ્રદેશ વધતો નથી. અને એ જ રીતે એના ગુણ, અનંત ગુણમાં એક ગુણ ઓછો થતો નથી કે વધતો નથી. એની ચેતના એવી ને એવી સતત રહે છે, ક્યારેય એની ચેતના નાશ પામતી નથી. તો હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી. એ છૂટે નહીં, એ જાય નહીં, કેમ કે સ્વભાવ છે. સ્વભાવ, પોતાનો ભાવ, એ ભાવ પોતામાં રહેલા ગુણને કારણે છે. એટલે અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી. એ છૂટે નહીં, એ તો કાયમ એમ જ રહે. એવું જે સમપણું, સમતા, તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. આ સમતાનું વર્ણન કરી અને જેનામાં એવી સમતા છે તે જીવ છે. આગળ કહે છે કે પશુ, પક્ષી, મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષ આદિને વિશે જે કંઈ રમણીયપણું જણાય છે, પશુ, પક્ષી, મનુષ્ય આદિ દેહને વિશે, એટલે જીવ જે છે એ જે દેહ સાથે રહ્યો છે એ દેહની વાત લેવી છે. પશુ છે ત્યારે એ તો જીવ જ છે, તો આત્મા છે, ભગવાન આત્મા જ છે. પક્ષી તરીકે હોય ત્યારે અને મનુષ્ય તરીકે હોય ત્યારે પણ એ બધાના જે દેહ છે જુદા જુદા પ્રકારના છે. તો દેહની વાત કરે છે. પશુ, પક્ષી, મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષ આદિને વિશે. વૃક્ષ જે છે તો એમાં પણ એ જીવ છે એ જુદો છે એનાથી, અને વૃક્ષ છે, ફૂલ, ઝાડ, આ તે બધું આપણે જે કહીએ છીએ તે બધું આપણને રમણીય લાગે. એમ વૃક્ષ આદિને વિશે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીયપણું છે, લક્ષણ જેનું, તે જીવ નામનો પદાર્થ છે. હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે આ તો બધું બહારનું છે, દેહનું છે, દેહને વિશે રમણીયપણું છે. એ તો કહેવાનો આશય એવો છે કે જ્યાં સુધી જીવ એની સાથે છે ત્યાં સુધી એ રમણીયપણું છે. એમાંથી જીવ ચાલ્યો જાય છે ત્યાર પછીથી એ બધા કોઈ પણ દેહ લઈએ, પશુ પક્ષીના લઈએ, મનુષ્યના લઈએ કે વૃક્ષના લઈએ, એ બધા એ પછી રમણીય લાગતા નથી. એટલે એની વાત કરી છે કે તે રમતા રમણીયપણું છે, લક્ષણ જેનું, તે જીવ નામનો પદાર્થ છે. એ જીવ છે ત્યાં સુધી એ એવા રમ્ય દેખાય છે, રમણીય લાગે છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે, એવું રમ્યપણું જેને વિશે છે તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. જેના વિદ્યમાનપણા વિના, જેના વિના, જે ન હોય તો આખું જગત શૂન્યવત સંભવે છે. એટલે આત્મા, જીવ, એના વગર તો જગત આખું શૂન્યવત સંભવે છે, કેમ કે જગતનું જ્ઞાન કરનાર પણ જીવ જ છે. તો એવું રમ્યપણું જેને વિશે છે તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. એટલે એ શરીરની સાથે રહેલો હોય છતાં પણ જે એ શરીરને પણ રમ્યપણું પ્રદાન કરે, એટલે એને કારણે હોય એનું, અને એ ન હોય તો શૂન્યપણું થઈ જાય. તો એ જીવ છે. એ લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. એટલે રમતાનો અર્થ કર્યો, સમતા, રમતા કહ્યું એમાં. આગળ કહે છે કે કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને
પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પોતાના અવિદ્યમાનપણે એટલે પોતે છે જ નહીં અને જાણે એવું તો કેવી રીતે બને? પોતાનું અસ્તિત્વ હોય નહીં તો પછી એ બીજાને જાણે એ તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે પહેલા પોતાનું અસ્તિત્વ છે તો એ બીજાને જાણે, પણ જીવોને એ વાત હજી બેસતી નથી કે પોતાનું અસ્તિત્વ જ એવું અસ્તિત્વ છે કે જે જ્ઞાન કરે છે, જ્ઞાન સ્વભાવી છે, જે આનંદ સ્વભાવી છે, સુખ સ્વભાવી છે, એવું પોતાનું અસ્તિત્વ. તો એવા પોતાના અસ્તિત્વનો જ જીવને સ્વીકાર નથી. કૃપાળુદેવે બીજે પણ એવું લખ્યું છે કે જાણનારને તું જાણે નહીં એ કેવું જ્ઞાન? એટલે જાણનાર તો પોતે છે, એટલે પોતાના એવા અસ્તિત્વનો જ સ્વીકાર નથી, પોતાના જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વનો સ્વીકાર નથી, અને પછી એ બીજાને જાણે એનો કાંઈ અર્થ નથી. એ તો મિથ્યાત્વ છે, મૂર્ખાઈ છે. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. જાણ્યું કોણે? પોતે જાણ્યું તો પોતે હતો તો જાણ્યું ને, અને પોતે પાછો હતો તો કેવો? જાણનાર હતો, એટલે પોતે જ્ઞાન સ્વભાવી છે. આગળ કહે છે કે પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. એટલે પોતાનું વિદ્યમાનપણું છે એનો પહેલા તો સ્વીકાર કરવો, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. કોઈ પણ પદાર્થનું ગ્રહણ એટલે પદાર્થનું ગ્રહણ એટલે એને જ્ઞાનમાં ગ્રહણ થાય. ખરેખર વાસ્તવમાં બીજો પદાર્થ ને તો આત્મા ગ્રહી શકતો નથી. ત્યાગ આદિ, ત્યાગમાં પણ ખરેખર નિશ્ચયથી તો એમ જ છે, કેમ કે આત્મા વસ્તુને ગ્રહતો નથી તો પછી એનો ત્યાગ પણ કેવી રીતે કરે? પણ એના તરફનું લક્ષ છોડે છે, એમાં પોતાપણાની બુદ્ધિ છે એને છોડે છે, એનું મમત્વ એ છોડે છે, એટલે એ ત્યાગ આદિ. એટલે કે છે કે કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં, કે એ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા થાય, ત્યાગ કે ઉદાસીનતા થવી એટલે કે એમાં રસ ન પડવું. તો આ જે થાય છે તો એ થવામાં પોતે જ કારણ છે, બીજો કોઈ કારણ છે એમ નથી. પરની કોઈ અપેક્ષા હોતી નથી. આગમ પ્રમાણે આપણે એ વાત બરાબર સમજીએ છીએ કે એવું એ પોતે જ જ્ઞાન સ્વભાવે પરિણમે તો થાય છે. બીજો કોઈ એને એમ કરાવી દે, એવા એના પરિણામ કરી દે એમ બનતું નથી. એટલે એમ થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. બીજા પદાર્થના અંગીકારમાં એટલે અંગીકાર કરવો એટલે એને જાણવો અને એનો જ્ઞાનમાં એમ સ્વીકાર કરો કે આ રીતે છે, એમ અંગીકાર કરવાની વાત છે. એટલે બીજા પદાર્થના અંગીકારમાં જેવું છે તેવું જાણવામાં આવે, અને તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય એટલે કે પોતે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. એટલે પહેલા તો પોતે છે ને પોતે જ્ઞાન કરે છે એ વાત આવે ત્યાર પછીથી બીજા પદાર્થને જાણવાનો પ્રશ્ન ઉઠે. પહેલા પોતે છે, પોતાનું અસ્તિત્વ છે, અને અસ્તિત્વ કેવું છે? પોતાનું અસ્તિત્વ જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ છે. એવો જ્યાં સુધી નિર્ણય નથી ત્યાં સુધી એ બીજી બધી વાત કરે એ બધી પરમાર્થે તો વ્યર્થ છે, એનું કોઈ મહત્વ નથી. હવે તો આ તો તર્ક દ્વારા કૃપાળુદેવ આપણને સમજાવે છે કે પોતાના અસ્તિત્વનો પહેલા તો એને સ્વીકાર કરવો પડે, અને એ કેવું અસ્તિત્વ છે? તો એ જ્ઞાન સ્વભાવી પોતે છે એવા અસ્તિત્વની વાત લીધી છે. હવે કે છે આગળ કે એટલે પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે, અને પછી હવે આગળ કહે છે કે તેને ગૌણ કરીને એટલે કે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે
તો તે બનવા યોગ્ય નથી. જીવ વિના કાંઈ જાણવાનું થઈ શકે નહીં. જ્ઞાન તો જીવને છે. 6 દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય જ એવું છે કે જે જ્ઞાન કરે છે. 5 દ્રવ્યો જ્ઞાન કરતા નથી. એટલે એના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ, તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. આ ઉર્ધ્વતા ધર્મ કયો? જે જાણનારો છે એ એક ઉર્ધ્વતા ધર્મ છે. જાણવાના ગુણની વાતની મુખ્યતા કરી અને એને ઉર્ધ્વતા ધર્મ કહ્યો. એ પછી કે છે આગળ, પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. જ્ઞાયકપણા નામના ગુણને કારણે જે બીજા જ્ઞાન નથી કરતા એવા જળ, એનાથી જીવ જુદો પડે છે. આપણે એમ કહીએ છીએ કે ચેતના ગુણ, ચેતના એટલે જ્ઞાન દર્શનની ચેતના, એનાથી જીવ દ્રવ્ય બીજા 5 દ્રવ્યથી જુદું પડે છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. કોઈને એવો અનુભવ ના થાય કે જીવ હોય એ ચેતના વિનાનો હોય. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે એટલે જાણવા વાળો ન હોય એવું રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. હવે એમાં પહેલામાં જે વાત છે અનુભવી શકે નહીં, એમાં તો ખરેખર જોવા જઈએ તો એ બીજા જીવનો અનુભવ નથી કરી શકતો, પોતાનો જ અનુભવ કરે છે. જીવ પોતે ચેતન છે તો ચેતનાનો અનુભવ એને પોતાને થાય. પોતાની ચેતનાનો અનુભવ બીજાને કઈ થતો નથી હોતો. પણ આપણને બીજા ચેતન છે એવું જ્ઞાન થાય. એટલે એ વાત પછીથી લીધી છે ને કે તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સમજી શકે નહીં. એટલે જ્યાં જ્યાં જ્ઞાયકપણું છે, જે જાણે છે ત્યાં જીવ છે. અને એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ અનુભવ જ્ઞાનમાં થાય છે. અનુભવનું કારણ એનો જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાયકતા. તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકર ભગવાને એને જીવ કહ્યો છે. કોને જીવ કહેવાય એની વાત આખી આ 2 પંક્તિઓમાંથી કૃપાળુદેવે કાઢી છે અને એ રીતે એનો વિસ્તાર કર્યો છે. આગળ કહે છે કે શબ્દ આદિ 5 વિષય સંબંધી એટલે 5 ઇન્દ્રિયોના વિષયો એના સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં એને સુખની બુદ્ધિ થાય છે. ભલે એ સાચું સુખ ન હોય પણ છતાં એ સુખની બુદ્ધિ થાય છે. તો કોને થાય છે? એ જેને થાય છે એ જીવ છે. અને એનાથી બીજી વાત લઈએ, અતિન્દ્રિયપણાની વાત લઈએ તો સમાધિ. પેલું 5 જે છે ઇન્દ્રિયના વિષયની વાત લીધી, પછી અથવા કરીને જે વાત કરી તો સમાધિ એટલે કે અતિન્દ્રિયપણે. સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે એટલે સાચું સુખ, અતિન્દ્રિય સુખ, જે દશામાં સુખ સંભવે છે એ સુખ કોને હોય છે? એને કોણ અનુભવે છે? એ જે અનુભવવા વાળો છે તે જીવ છે. તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે હવે ભિન્ન ભિન્ન કરી જોતા એટલે છેવટે એ સુખને અનુભવનાર સુખની વાત પહેલા કહી હોય
ઇન્દ્રિયજન્ય સુખની વાત કરીએ તો પહેલા પદાર્થની વાત કરીએ, પછી એને ઇન્દ્રિયો દ્વારા એ જાણે અને પછી એને અનુભવે. તો છેવટે વાત તો આવે છે કે આ અનુભવવા વાળો કોણ છે? એ જીવ છે. એટલે એને બધું ભિન્ન ભિન્ન કરીને જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સમજે છે. અને એમાં આ જે પાંચે ઇન્દ્રિયના વિષયો જે છે એમાં સુખ કરતા એ સુખનો આભાસ છે. તો એની પણ વાત કરે છે કે તે સુખભાસ નામનું લક્ષણ, એટલે સુખનો ભાસ થાય છે. એટલે સાચો કલ્પિત હોય અને સાચો પણ હોય. ઇન્દ્રિયના વિષયોમાં જે છે સુખનો ભાસ જે થાય છે એ કલ્પિત સુખ છે, અને આ આત્મામાંથી થાય છે સુખનો ભાસ એ સાચું સુખ છે. તો કેવા સુખનો ભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. તે સુખભાસ નામનું લક્ષણ, તે સુખભાસ નામનું લક્ષણ એ જીવનું લક્ષણ છે એમ તીર્થંકર ભગવાને કહ્યું છે. અને વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે. નિંદ્રા આવે, ઊંઘ આવી ગયો તો ઊંઘને વિશે પણ પોતે તો છે ને. તો એના ઉપરથી સમજાયો છે કે જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિત પણ છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે. એ બીજું કાંઈ નથી. જે રહ્યો છે તેને સુખી છું એવું થાય છે. તો એ જે સુખી છું એવું જ્ઞાન જેને થઈ રહ્યું છે એ જીવ પદાર્થ છે, એનું એ જ્ઞાન છે. બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી. અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે. તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. જીવ સિવાય એવું લક્ષણ સુખ, સુખાભાસ, સુખનો ભાસ એટલે સાચું અથવા ખોટું, સુખનો ભાસ લેવો છે, માત્ર આભાસ એમ નથી લેવું. તો સુખ જે અનુભવાય, જે સુખ અનુભવાય એ લક્ષણ જ્યાં છે ત્યાં જીવ છે. સુખ લક્ષણ એ જીવનું લક્ષણ છે. જ્ઞાન લક્ષણ પણ જીવનું છે, એવી રીતે સુખ લક્ષણ પણ જીવનું લક્ષણ છે. હવે અહીંયા આગળ કહે છે કે આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે. હું આ સ્થિતિમાં છું. ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું, તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદાર્થને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે. એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. આ બધું જ્ઞાન તરીકે લીધું. મોળું છે ને ખાટું છે ને મીઠું છે ને એ બધું એવું જે સ્પષ્ટ જ્ઞાન, અને પછી એમાં વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન અને અનુભવપણું, એ બધું જ્ઞાન જ છે. તો તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે. એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. એના પછી આગળ કહે છે કે સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્ય આદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. કોણ જાણે છે? આ બધા પ્રકાશને જાણે છે કોણ? સ્પષ્ટ પ્રકાશ પણ અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્ય આદિની કાંતિ જેના પ્રકાશ વિના
પ્રગટવા સમર્થ નથી. એટલે કે આત્માના એવા પ્રકાશ, એટલે કે આત્મા એને જાણે છે, એનો જ્ઞાન પ્રકાશ છે, તો એ જ્ઞાન પ્રકાશ દ્વારા આ બધું એ જાણે છે. નહીતર આ સૂર્ય ને ચંદ્ર ને એના પ્રકાશને, આ વધારે પ્રકાશ ને ઓછો પ્રકાશ ને એ બધું ખબર કેવી રીતે પડે? એટલે એ પ્રકાશ ખરેખર ને જાણનારો જે છે એ જ્ઞાન પ્રકાશ છે, એટલે કે જે જીવને વિશે છે. જેના પ્રકાશ વિના, એટલે આત્માના પ્રકાશ વિના, જીવના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. પ્રગટવા સમર્થ નથી એટલે કે પ્રગટે છે તો કોને ખબર પડવાની છે? જો જીવ જ ન હોય, એનું જ્ઞાન કરવા વાળો જ ન હોય, તો પ્રકાશ છે એવું કોણ માનત? એટલે એ જીવના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી એમ કહ્યું. અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. અર્થાત તે સર્વ પોતે, આ બધા જે દીવો છે કે મણિ છે કે ચંદ્ર છે કે સૂર્ય જે છે એ બધા પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. પોતે કાંઈ જાણતા નથી ને જણાવી શકતા નથી કે અમે આમ છીએ એવું. પણ એ જીવ જ એને જાણે છે અને એને જણાવે છે, એટલે એને પ્રકાશે છે. પર પ્રકાશકપણું આપણે જે કહીએ છીએ ને, આજે સવારે જ વાત હતી, સ્વ પર પ્રકાશકપણું એટલે પરને એ પ્રકાશે છે, પ્રગટ કરે છે. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે. એટલે કે એ પ્રગટ થાય છે, ખ્યાલમાં આવે છે, સ્પષ્ટ ભાષે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. એ બધાને જાણવા વાળો, એને પ્રકાશવા વાળો એ જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ, પ્રકાશમાન, અચળ એવું નિરાબાદ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. હવે આવો પોતે છે એવા પ્રકાશમાન, જ્ઞાન પ્રકાશમાન પોતે છે, તો એ પછી કેવી રીતે ખ્યાલમાં આવે છે એની અહીંયા વાત લીધી કે એવું નિરાબાદ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. ઉપયોગને પોતાના પ્રત્યે વાળે છે, પોતા તરફ લઈ જાય છે, તો તેને એ પ્રગટ દેખાય છે. એટલે અનુભવમાં આવે છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે. આપણી શાસ્ત્રની ભાષાને પણ આપણે સાથે લઈએ તો સહેલું પડે. અને પછી કહે છે કે એ જે લક્ષણો કયા તે બાધા વિના એ જીવ જણાય છે. એ જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. એટલે જીવ એના દ્વારા ખ્યાલમાં આવે છે કે આ બધા લક્ષણો જે છે તે જીવ છે. અને જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકર આદિએ કયા છે. તો એ 438મો પત્ર થયો. એના પછીનો 439મો પત્ર છે એ પણ શોભાભાઈ પ્રત્યે લખાયો છે. તો એ આગળ લઈએ આપણે. મુંબઈ, ચૈત્ર સુદ છઠ, ગુરુવાર, સંવત 1949. ઓમ. કૃપાળુદેવ લખે છે કે ક્ષમતા, રમતા, ઉર્ધતા એ પદ વગેરે પદ જે જીવ લક્ષણના લખ્યા હતા. હવે આ પદ છે એ જીવના લક્ષણના પદ છે. એ દ્વારા જીવના લક્ષણો એ પંક્તિઓમાં કહેવામાં આવ્યા છે. એટલે કે છે કે એ પદ વગેરે પદ જે જીવ લક્ષણના લખ્યા હતા તેનો વિશેષ અર્થ લખી પત્ર 1 એટલે એક પત્ર દિવસ 5 થયા મોરબી રવાને કર્યો છે, જે મોરબી ગયે પ્રાપ્ત થવો સંભવે છે. એમણે એ પત્ર મોરબી મોકલ્યો હતો. હવે આગળ લખે છે કે ઉપાધિનો જો વિશેષ રહે છે,
જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. નિવૃત્તિ, આ બધાથી નિવૃત્તિ, વેપાર વગેરેથી નિવૃત્તિની ઈચ્છા વધતી જાય છે એક તરફ, અને બીજી તરફ આ વેપાર વગેરે પણ વધતા જાય છે, એટલે ઉપાધિ પણ વધારે લાગે છે. ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. એટલે એવું કાંઈ દેખાતું નથી કે આમાંથી આપણે ચાલ્યા જઈએ તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય, એટલે કોઈને માટે કોઈએ વિશ્વાસ મૂક્યો હોય ને એનો વિશ્વાસ ભંગ કર્યો હોય એવું થાય ને એકદમ ચાલ્યા જઈએ તો. એટલે કે એવી કોઈ વાત હોય તો એમાંથી ચાલ્યા જઈએ કે જેથી કરીને કોઈને દુઃખ ન થાય, કોઈનો અપરાધ કર્યો એમ ન લાગે, કોઈનો દોષ કર્યો એવું ન લાગે. તો એવું તો કાંઈ છે જ નહીં. એવું હોત તો એમાંથી તો નીકળી જાત. એટલે કે છે કે કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે. એમના કાકા સસ્તા સાથે વેપાર કરતા હતા ને, એટલે એમને એમ લાગે ને એકદમ અચાનક ચાલ્યા જાય તો, એટલે કંઈક એમને વિશ્વાસ મૂક્યો હોય કંઈક બધી વાતનો ને એમાંથી પછી તમે નીકળી જાઓ તો એમ કે કેમ કે પેલાની પણ ગણતરી કંઈક હોય તમારા લીધે કે આ રીતે વધારે વેપાર વધારીશું વગેરે, અને પછી તમે નીકળી જાઓ તો શું થાય, એ બધી વાતનો વિચાર કૃપાળુદેવે કર્યો છે. એટલે અને એ વાત પહેલા પણ એમણે સુભાગભાઈ પ્રત્યે લખી હતી. છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે. એટલે આ બધાથી ઉપાધિથી, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. અને આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. કેમ કે પોતાની દશા તો એવી છે, સ્વરૂપનું લક્ષ રહ્યા કરે છે, વારંવાર લખે છે કે અત્યારે સમાધિ છે. એટલે આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. એટલે એ ઉપાધિથી રહિત થવા જેવું છે. પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે છે તો એમ જ કે આ બધી ઉપાધિથી રહિત થઈએ અને એમ થવું જોઈતું હશે, પણ પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે એટલે કે પ્રારબ્ધ એમ જ હશે, ઉપદેય એવા આવે છે એટલે આ ઉપાધિ રહે છે. લિખિતન રાયચંદના પ્રણામ. અને એ 439મો પત્ર થયો. ત્યાર પછી 440મો પત્ર છે. મુંબઈ ચૈત્ર સુદ 9 સંવત 1949. મુમુક્ષુભાઈ સુખલાલ છગનલાલ, વિરમગામ. ટૂંકો પત્ર છે. કૃપાળુદેવ લખે છે સુખલાલભાઈ પ્રત્યે કે કલ્યાણની જિજ્ઞાસા વાળો એક કાગળ ગઈ સાલમાં મળ્યો હતો. તેવા જ અર્થનો બીજો કાગળ થોડા દિવસ થયા મળ્યો છે. બહુ ઊંચા પત્ર લખ્યા હશે એમણે. એક કાગળ ગઈ સાલમાં મળ્યો હતો અને તેવા જ અર્થનો બીજો કાગળ થોડા દિવસ થયા મળ્યો છે. આગળ કૃપાળુદેવ લખે છે કે કેશવલાલનો તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેય વાળો જોગ છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય. આરંભ, પરિગ્રહ,
અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો છે. અને આ વાત કૃપાળુદેવે ઘણી વાર કરી છે. એક તરફ મુમુક્ષુતા હોય અને બીજી તરફ પાછા નવા નવા કામની શરૂઆત કરે, આરંભ કરે અને વળી પરિગ્રહ પણ વધાર્યા કરે. તો એને માટે પણ એને જેને મળવાનું થાય ને એ અસત્સંગ જ થઈ જાય. હા, આરંભ સમારંભમાં અને પરિગ્રહ વધારવા જાય તો એમાં કઈ સત્સંગ તો થાય નહીં. જેનો સંગ થાય, સંગ કરવા લાયક હોય નહીં, એ અસત્સંગ જ કહેવાય. એટલે સાથે જ થાય બધું. એટલે પરિગ્રહ વધારવો નહીં અને કારણ વગરના એવા આરંભ કરવાની શરૂઆતો કરવી નહીં, નવા નવા પ્રોજેક્ટ ઉભા કરવાના, નવી નવી વસ્તુઓ બધી ઊભી કરવી અને પછી એના જ વિકલ્પો રહ્યા કરે અને એને કારણે જેમની સાથે જે કંઈ સંગ થાય એમાં કંઈ ધર્મની વાત તો આવે નહીં. કેમ કે જે કાર્ય ઉપાડ્યું છે એ કાર્ય પૂરું કરવું હોય એને વિઘ્ન વિના કેવી રીતે પૂરું કરવું, કેવી રીતે પાર પાડવું વગેરે વાત હોય. એટલે કોઈ પણ કાર્ય એ આરંભ જ્યારે કરીએ તો પછી એ પૂરું ન થાય ત્યાં સુધી મનમાં પણ એની ચિંતા રહ્યા કરે અને એને કારણે થઈ એને બીજી રીતે વસ્તુનો નહીં પણ બીજી રીતે અનેક પ્રકારે પરિગ્રહ થાય. વસ્તુનો જ પરિગ્રહ એમ નહીં પણ બીજી બધી કેટલી બધી માહિતી, વાતો જે નકામી, જે પરમાર્થે ઉપયોગી ન હોય એ બધી વાતોનો પણ પરિગ્રહ થાય. એ બધી વાતો પણ ભેજી થાય એટલે એ પરિગ્રહ વધ્યો એવો પણ પરિગ્રહ થાય ને. એટલે કે છે કે આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો છે. અને આવા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય, જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. સાધકને આ વાત હોવી જોઈએ. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આ બધા કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો છે. એ તરફ તો ખૂબ જાગૃતિપૂર્વક પરિચય ઘટાડવો જોઈએ. એ તરફ તો ઉદાસીનતા પ્રગટ કરવી જોઈએ. એની સામે જેને માટે કંઈ જે વસ્તુનો આરંભ કરવાનો વિકલ્પ આવે ને, કેટલીક વાત તો એ ધર્મના નામે વચ્ચે ઉત્સવો, ધર્મના નામે ઉત્સવોની અંદર એનો આરંભ કરે ને પૂરો થાય ને એ બધું થાય, એમાં એ ખુશી થાય, પણ એમાં એને પ્રાપ્ત શું થાય? કોઈ પણ ધર્મનો ઉત્સવ ઉજવવાનો પણ આરંભ કરે તો એમાં એને આત્માને તો કાંઈ લાભ થતો નથી. નકામાના બધા વિકલ્પો વધે, કેટલાય પ્રકારની બિનજરૂરી માહિતી એકત્રિત થાય, એ મોટો પરિગ્રહ ભેગો થાય અને અનેક પ્રકારની વાતો થાય. એટલે એ બધો અસત્સંગ છે. વિકલ્પો જેમાં ખૂબ વધી જાય. કૃપાળુદેવે વારંવાર આ વાત કરી છે. આ બહુ મહત્વની વાત છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો છે ને એ તો ઘટાડવા જોઈએ. એનો પરિચય ઘટાડવો જોઈએ. ન થાય એ માટે જાગૃતિ રાખવી જોઈએ અને એમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય એ કરવું જોઈએ. તો એમણે એ વાત લખી છે એમની ઉપર, એવો ઉપદેશ આપ્યો છે. તો એ રીતે 440મો પત્ર પણ અહીંયા પૂરો થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.